सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। सनातन धर्मना आभूषण समान આપણું આ શ્રી સ્વામિનારાયણ મંદિર ડુંબીવલી, એમાં આપણને સૌ કોઈને દર્શનનું દાન આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિક તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોને રવિ સભાના જય સ્વામિનારાયણ। બહુ સરસ અત્યારે પ્રયાગરાજની અંદર સનાતન ધર્મ નું આભૂષણ કહી શકાય, સનાતન ધર્મનું ગૌરવ કહી શકાય એવો મહાકુંભ ચાલી રહ્યો છે। દર્શન કરો છો કે નહીં બધા? મહાકુંભના દર્શન કર્યા? બધી ચેનલ ઉપર મહાકુંભના દર્શન થાય છે। અત્યારે દર્શન કરવા કદાચ ન જઈ શકીએ તો કાંઈ નહીં, પણ પ્રયાગરાજના એ મહાકુંભના દર્શન કરીને તોય પાવન થઈ જઈએ। 144 વર્ષ પછી આ અવસર આવ્યો છે। કેટલા? 144 વર્ષ પહેલાં આપણે નહોતા, 144 વર્ષ પછી આપણે નહીં હોઈએ, એટલે અવસર આપણા માટે તો ન ભૂતો ન ભવિષ્યથી છે। કદાચ ન પહોંચી શકીએ તો માનસિક રીતે દર્શન કરવા આપણા જો આશીષ ભગત છે ને, આપણા આશીષ ઠક્કર, એના સગાભાઈ મનીષભાઈ છે ને, એ લોકો ગયા છે ત્યાં કુંભ મેળાના દર્શન કરવા માટે। આપણા વતી લોકો પહોંચી પણ ગયા ને। અને એમાંય પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય જે મૂળ સંપ્રદાય કહેવાય, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જે વડતાલ ધામ, એના માધ્યમથી ત્યાં ભવ્ય મોટું રસોડું પણ ચાલુ કરવામાં આવેલું છે। રોજના 10 લાખ માણસો જમી શકે। કેટલા? 10 લાખ માણસો જમી શકે એટલી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। મોડું તો આપણે હાલે જ નહીં, જેવું તો આપણે જમાડીએ નહીં। દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ટાન આદિ આવનાર ભક્તો માટે, આવનાર સંન્યાસીઓ માટે, આવનાર સાધુ સંતો માટે આવી સરસ મજાની વ્યવસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવી છે। એટલે આપણા માટે તો એ પણ એક ગૌરવની વાત છે કે આપણી સંસ્થા દ્વારા, આપણી માતૃ સંસ્થા કહેવાય, શું કહેવાય? વડતાલ આપણે બધા કોને કહેવાય? આમ તો વડતાલના કહેવાય ને, વડતાલ ધામ અમારું ને અમે વડતાલ ધામના, હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના આપણે સંતાનો કહેવાઈએ। અને એ સંસ્થા જ્યારે આવું મોટું કામ કરતી હોય તો ખરેખર આપણા બધા માટે આનંદની વસ્તુ છે। હમણાં ટૂંક સમય પહેલાં આપણે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના દર્શન કર્યા। તાજેતરમાં જે મહોત્સવની ગુંજો આપણા કાનમાં સંભળાઈ રહી છે એવો મહુવાધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, એનો આપણે લાભ લીધો। આમ હજી ભૂલાતો નથી ને બાપુ? ભૂલાય છે? હે? આમ એવું લાગે અહીંયા ક્યાં આવી ગયા, સૂનું સૂનું લાગે છે। સપનામાં હજી વ્યવસ્થા કરતા હોય એવું લાગે। હાલો હાલો આ બાજુ નહીં આવો, હાલો હાલો ઓલી બાજુથી જાઓ, હાલો હાલો ગળદી નહીં કરો, હાલો દર્શન કરીને બહાર નીકળતા। બાપુ એવું કરો તમે? સપનામાં કરી નાખતા છો, કેટલાકને આંગળી પકડીને બહાર કાઢી નાખતા હશે મંદિરની। આ બધું શું છે? જીવનનું સંભાળનું છે। જીવન આના માધ્યમથી જન્મ સુધરી જાય છે। જીવાત્માને અનંત જન્મોના પાપ વળગેલા છે। શું છે? ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ વાત લખી।
સ્વામી કહે કે આ જીવને માથે કરોડો કોટડીઓ પાપની ભરી છે. કેટલી? એક નહીં, બે નહીં, કેટલી? કરોડો ભરેલી છે. એમાંથી અડધામાંથી આ દેહ બનાવ્યો છે. કેટલો? પાપમાંથી આ દેહ બનેલો છે મહારાજ, ભગવાન સમજાય છે? અડધા પાપમાંથી આ દેહ બનેલો છે. અને અડધામાંથી કોને બનાવ્યા છે? હિંમત દાદા, દેહના સંબંધીને બનાવ્યા છે. લખનાર કોણ છે? સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી. આપણા જીવાત્મા માથે અબજો જન્મના પાપ જે છે એમાંથી આ શરીર બન્યું છે. અને આ શરીરમાં કેટલા રોગ છે ખબર છે કોઈને? 2 રોગ છે. ઓછા કીધા તમે. રૂવાડા કેટલા છે? 3.5 કરોડ. કેટલા? આ શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. અને રૂવાડે 2 રોગ છે. 7 કરોડ રોગ છે શરીરમાં. તો આપણા મનમાં આવા ટેસ્ટથી આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, મંદિરે આવીએ છીએ, કાંઈ તો તકલીફ નથી. લાગે ને આપણને? પણ એ કૃપા કોની? એ ભગવાનની છે. રોજ સવારે આપણને જગાડે છે. કેટલાયને રાત્રે જમપુરીમાં મોકલી દે છે ઉઠતા વગર. રાત્રિએ સૂતા સવારનો સૂર્ય જોશું કે કેમ એ ખબર નથી, પણ આપણને રોજ ભગવાન જગાડે છે. રોજ નવી શ્વાસો આપે છે. રોજ નવો દિવસ બતાવે છે. રોજ પોતાના દર્શન કરાવે છે. રોજ આપણા પરિવારનું પાલન પોષણ કરે છે. એ પરમાત્મા કેટલો દયાળુ છે. આપણને કોઈ 5-25 લાખની મદદ કરી હોય ને તો આખી જિંદગી એનો ઉપકાર આપણે ભૂલતા નથી. શું કામ? કે કઠણ સમયમાં, કપરા સમયમાં આપણી મદદ એણે કરી હતી. ભગવાન તો રોજ આપણી મદદ કરે છે. તને થેન્ક યુ કહેવા આવવું પડે કે ન પડે? આવવું પડે ને. આ મંદિર એટલા માટે છે. શા માટે છે મંદિર? મંદિર છે ભગવાનનું ઘર છે. અને અહીંયા આવીને ભગવાનને ધન્યવાદ કરવા પડે. હે ભગવાન, તે મને શું નથી આપ્યું? એમ બધું જ આપ્યું. મારા પાપ સામે તે જોયું નથી, મારા કર્મો સામે તે જોયું નથી. શરણાગત પાપ પર્વતમ ગણિતવાન ચ દિવ્ય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શું કીધું મુમૈયા ભગત? આપણા પહાડ જેવા પાપોને ભગવાન કેવા માને છે? અણુ જેવા માને છે. અણુ જેવા. અણુ એટલે બેક્ટેરિયા જેવા. પહાડ જેવા પાપો હોય એને. અને આપણા અણુ જેવા ગુણો એને ભગવાન કેવા માને છે? પહાડ જેવા માને છે. તે મારા માટે આટલું બધું કર્યું છે ભાઈ, તે મારા માટે આટલું બધું કર્યું છે. અને ભગવાન આપણને ભેટી પડે છે. શાબાશ ભગત શાબાશ. તું સવારે મંદિરે આવે છે, તું માખ સ્નાન કરે છે, તું મારા માટે ચાંદ્રાયણ કરે છે, તું 2 ટાઈમ મંદિરે આવે છે, તું રવિ સભા ભરે છે, તું એકવાર કથા ભરે છે, તું મારી આરતીમાં આવી જાય છે. બસ ભગવાનને જોઈ છે શું? સાચો થઈ મન દઈને કોઈ ભગવાનને પુકારે તો ભગવાન એની પાછળ દોડે એવા પરમાત્મા છે. કેવા? ભગવાન એ ભક્તના પણ ભક્ત છે. મહારાજ કે કોઈ ખરો થઈ અને અમારો ભગત થાય તો અમે ભક્તના પણ ભક્ત બની જઈએ છીએ. એટલો ભગવાનનો સ્વભાવ કૃપા સિંધુ છે. કેવા છે? કૃપા સિંધુ છે. આ ભગવાનનું આ પૃથ્વી પર અવતરણ કૃપાએ કરીને જ છે. એટલા માટે તો નંદ સંતોએ લખ્યું ને, હે કૃપા કરીને ભૂતળે પધારિયા રે, હે કૃપા કરીને ભૂતળે પધારિયા રે, હે દેવા ભક્તોને દર્શન દાન રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા. હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. કેવા ભગવાન છે? કૃપા કરીને ભૂતળે પધાર્યા છે. એની પારલૌકિક કૃપા છે, અલૌકિક કૃપા છે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 5મા વચનામૃતમાં વાત બતાવે. મહારાજ કે પરમાત્માનું આ પૃથ્વી પર આવરણ ધર્મના સ્થાપનને અર્થે નથી. શેના માટે હશે? તો મુમૈયા ભગત પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે. શેના માટે છે? ભાવ પૂરા કરવા માટે. ભગવાન આ પૃથ્વી પર પોતાના પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા માટે આવે છે. એટલો કૃપાળુ પરમેશ્વર આપણને મળ્યો છે. એના સંતો આપણને મળ્યા છે. સંતોની નરી કૃપા એટલે શું? એના સાધુનો સમાગમ. શું?
બહુ જેના પુણ્ય ઉદય થયા હોય અને જેના ઉપર ભગવાનની અતિશય મોટી કૃપા હોય. સવારની કથામાં આપણે વાત જોઈ હતી, ભગવાન જેના ઉપર અતિશય રાજી થાય છે ને બે વસ્તુ આપે છે. બે વસ્તુ કઈ વૈભવસિંહ? બે વસ્તુ. તમને શું લાગે છે તમારા ઉપર ભગવાનની કૃપા છે? તમને એવું લાગે છે તમને બે વસ્તુ મળી છે? બોલો ખુમાણસિંહ, તમને મળી છે? હા, બીજું? ભગવાન તો છે જ. તમારી મેમરી બહુ જોરદાર ને પાછી. રોજ એકને એક હાક્યા રાખું તો તમને ક્યાં વાંધો છે? હું ખોટી મહેનત કરું છું. હે હિંમત દાદા? મહેનત કરું છું, એ ન કરું તો ચાલે. રોજ એકને એક હાક્યા રાખું તમને તો મજા જ આવવાની હોય. કોણ કહેશે બે વસ્તુ? હા બોલો. મોક્ષ તો ભગવાન મળ્યા તેદું નો થઈ ગયો. ખ્યાલ આવ્યો? ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 72મા વચનમાં વાત બતાવે. મહારાજ કે જેને મહાત્મય સહિત પરમાત્માનો નિશ્ચય હોય એના મનમાં તો એવા સંકલ્પ થાય કે મારા કલ્યાણની ક્યાં વાત કરો, મારા જે દર્શન કરશે, મારી જે વાત સાંભળશે એનું પણ શ્રીજી મહારાજ કલ્યાણ કરશે. તે મોક્ષ તો પરમાત્મા જેદુના મળ્યા છે. જે દિવસથી આ ભગવાનની ઓળખાણ થઈ એ દિવસથી મોક્ષ તો થઈ ગયો. ભગવાન જેના પર અતિશય રાજી થાય એને બે વસ્તુ આપે છે. એ બે વસ્તુમાં એક તો રૂઢી બુદ્ધિ આપે છે. શું? ભગવાન ભજવાની બુદ્ધિ, ભગવાનના મંદિર પ્રત્યે જવાની, આત્મકલ્યાણ કરવાની બુદ્ધિ આપે છે. અને બીજો રૂડા સાધુનો સમાગમ આપે છે. આપણને બે મળ્યું છે. રૂઢી બુદ્ધિ એટલે શું? સત્સંગી જીવનના મહાત્મય ભાગની અંદર શતાનંદ મહારિષિ એમ બતાવે છે કે આ દુનિયામાં જીવાત્માનું કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્તવ્ય હોય તો પોતાના જીવાત્માનો મોક્ષ કરવો. એનાથી મોટું એનું કોઈ કર્તવ્ય નથી. આપણે આ બ્રહ્માંડમાં પૈસા કમાવા માટે આવ્યા, બિલ્ડિંગ બાંધવા માટે આવ્યા, બોરવેલ કરવા માટે આવ્યા, ધંધો કરવા માટે આવ્યા, અનાજ વેચવા માટે આવ્યા. શું કરવા માટે આવ્યા છે? આત્મકલ્યાણ કરવા માટે આવ્યા છે. આત્મકલ્યાણ. આયા હૈસો જાયગા, રાજા, રંક, ફકીર બધા જ હશે. આવ્યા છે, કોઈ રહેવાના નથી. કોઈ નથી. કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યું ભાઈ. મુકેશ અંબાણી સોનાની થાળીમાં જમે છે તોય પણ, ગમે એટલા ઇન્જેક્શન લેશે ને તોય પણ ડોક્ટર એને જીવાડી નહીં શકે. એક શ્વાસ ડોક્ટર એની લખેલી છે એના કરતાં વધારે આપી શકવાનો નથી. દુનિયાનો ભૂપ શું કામ નથી આજે? તોય પણ નહીં કરી શકે. તો આપણું શું કર્તવ્ય છે? પોતાના આત્માનું કલ્યાણ કરવું. જે આપણે કરી રહ્યા છીએ એનાથી વિશેષ મોટો આપણો ઉપર કયો પરમાત્માનો રાજીપો. એટલે આજની આ રવિ સભા છે એમાં આપણે સરસ મજાનું એક કીર્તન વિવેચન જે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી લખ્યું, બહુ સરસ મજાનું કીર્તન છે. કીર્તનના શબ્દો છે, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. અદ્ભુત કીર્તન છે. કીર્તનના શબ્દો સ્વામીના હૃદયના ભાવમાંથી નીકળેલા છે. આ કીર્તનનો ઇતિહાસ ખબર છે કોઈને? શા માટે આ કીર્તન લખવામાં આવ્યું ખબર છે? પેલા ઇતિહાસ કહું કે પેલા કીર્તન બોલવું છે? ઇતિહાસ કહું પછી કીર્તન બોલીએ તો કીર્તન બોલવાની મજા આવે ને. એક વાર ખબર છે, એકવાર એક દાંપત્ય જીવનના સુખી જીવનમાં એક પત્નીએ પોતાના પતિને સરસ મજાની સુખડી બનાવીને જમાડી. સુખડી જમાડી, પેલો ખાઈ ગયો 250 ગ્રામ. પછી બીજું બધું પીરસ્યું. પછી કે સુખડી ખાઈએ તો શરીરમાં બહુ તાકાત આવે ને, સુખડી ખાઈએ તો સુખડીના આટલા ગુણ, સુખડીના આટલા ગુણ. ઓલો કે કોક દી બનાવ તો ખબર પડે ને. એ કે હમણાં 250 ગ્રામ ખાઈ તો ગયા. એ કે તારે પહેલા કેવું જોઈએ ને તો હજી એની મોજ લઈને ખાત. ખ્યાલ આવ્યો? અમે હમણાં આ ઘટના ઘટી અમારા એકાંતિકના રસોડામાં. આ વખતે ગુરુશ્રીએ કરુણા કરીને મંચુરિયન આ વખતે બનાવડાવ્યું હતું. તે સુરતના ભક્તોએ મંચુરિયન બનાવ્યું. હવે હિંમત દાદા તમને મંચુરિયનમાં ખબર પડે? ન પડે. આ સુરતવાળા લગભગ વડીલો હોય તો આવા જ હોય, હિંમત દાદા જેવા. તે મંચુરિયન ખાઈ ગયા ઘણા બધા. પછી અમે લોકો જુવાન બેઠા ને જમવા માટે, એ વાતો કરીએ મંચુરિયન કાંઈ બન્યું છે ને બાકી. જોરદાર મંચુરિયન હતું. અમે જમીન પછી ઊભા થયા. તે 2-4 ભક્તો મળ્યા. મેં કીધું આ વખતે હવે આપણા એકાંતિકના રસોડામાં સુધારો થયો ખરો. આપણને પણ સારું સારું જમાડે છે ખરા. મંચુરિયન બહુ સરસ હતું. તે 2-4 વડીલો મારી પાસે આવીને કે અમને તો મંચુરિયન આપ્યું જ નહીં, તમે જુવાન ખાઈ ગયા. પહેલાં મેં કીધું એવું ન હોય.
બધાને મંચુરિયન આપ્યું હોય તો કે ક્યાં છે? અરે મેં કીધું હાલો, તો ઓલા પીરસતા હતા ને એમ બતાવ્યું. મેં કીધું આ જો આને મંચુરિયન. કે પેલા કેવું જોઈએ ને મંચુરિયન આને કહેવાય, તો મોતથી ખાત. તે એટલે કહેવાનો તાત્પર્ય એ કે કીર્તનનો ઇતિહાસ સમજી લઈએ ને પછી એના શબ્દો ઉપર એનો જે ભાર છે, સ્વામીનો ભાવાર્થ છે. કારણ કે મુક્તાનંદ સ્વામી કોણ છે ખબર છે? માં છે સત્સંગની, સાધુતાઈની મૂર્તિ છે. ખાલી મુક્તાનંદ સ્વામી એવો શબ્દ આપણે લઈએ ને અંદરથી, ઉદ્ગાર ખાલી મુક્તાનંદ સ્વામીનો આવે ને ત્યાં તો આમ અંતર શાંત થવા લાગે, રજોગુણ તમોગુણના વેગ શાંત થવા લાગે. એવો સ્વામીની પ્રતિભા, એવો સ્વામીની સાધુતા, એવું સ્વામીનું સ્વરૂપ. મહારાજે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીને એવી આજ્ઞા કરેલી કે સ્વામી તમારે આ પછડી ઓઢ્યા વગર સ્નાન પણ ન કરવું. બોલો સ્વામી કેવા રૂપાળા હશે. મહારાજ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે સ્વામીની ઉંમર 45 વર્ષની હતી. કેટલી? અને મહારાજની ઉંમર 19 વર્ષની હતી. મહારાજ જ્યારે 30 વર્ષના થયા ત્યારે સ્વામીની ઉંમર કેટલી થઈ ગઈ? 11-12 વર્ષ તો વધી ગઈ ને. એટલે 50 ને તો વટી ગયા સ્વામી, 55-60 ના તો થઈ ગયા. તોય પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે સ્વામી તમારે કોઈ દિવસ પછડી ઓઢ્યા વગર સ્નાન ન કરવું. નદીએ જાઓ ને તો પછડી નહીં કાઢી નાખવાની, પછડી ઓઢીને પછી ડૂબકી મારવાની. એટલા બધા સ્વરૂપાન હતા કે સ્વામી તમારું રૂપ જોઈ અને કદાચ કોઈ સ્ત્રીને તમારા વિશે સંકલ્પ થઈ જાય તો એનું ભૂંડું થઈ જાય. કેવું સ્વરૂપ છે સ્વામી. અરે ત્યાં સુધી સ્વામી માટે કહેવામાં આવ્યું કે મહારાજ આ લોકમાંથી વિદાય લઈ લીધી ને પછી મુક્તાનંદ સ્વામીને છોડીને કોઈ ગામડે ફરવા સંતો જાય નહીં. માટે મહારાજે શું કરેલું? મુક્તાનંદ સ્વામીને ધામમાં જલ્દી લઈ ગયા. મહારાજને ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કરવામાં આવ્યો કે સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામીને વધારે રાખ્યો તો શું વાંધો હતો? મહારાજ કે સ્વામી કે ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીનું માનું અંગ કોઈ સાધુ ગામડે જ ફરવા ન જાય સ્વામીને મૂકીને. એટલો બધો પ્રેમ, એટલો બધો ભાવ આપે સ્વામી જેની કોઈ હદ નહીં. એટલે આ કીર્તન કોનું છે? સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીનું છે. આ સ્વામીએ કીર્તન પહેલું લખ્યું, પહેલું કીર્તન. મહારાજ આ સત્સંગમાં આવ્યા પછી, મહારાજ ઓળખાણા પછી, શ્રીજી મહારાજની નિષ્ઠા થયા પછી પહેલી કલમ જો મુક્તાનંદ સ્વામીની ચાલી હોય, મુક્તાનંદ સ્વામી પછી 15,000 કીર્તન લખ્યા છે. આખું મુક્તાનંદ કાવ્ય લખ્યું છે. પણ સૌ પ્રથમ જો કોઈ કીર્તન અસ્તિત્વમાં આવ્યું હોય આપણા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી દ્વારા આ કીર્તન છે. શબ્દો શું છે? જન્મ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર નંદ દુલારો. આ કીર્તન છે. અસ્તિત્વમાં ક્યાંથી આવ્યું? મહારાજ સત્સંગમાં આવી ગયા. સત્સંગમાં આવ્યા પછી જેતપુરમાં ગાદીએ બેઠા. પીપલાણામાં દીક્ષા લીધી, જેતપુરમાં મહારાજ ગાદીએ બેઠા. ઓલા બે ચરિત્ર જોઈ લેજો, ઓલું અને આ. અહીંયા ગાદીએ બેસી ગયા. ગાદીએ બેઠા, ઓલું દીક્ષા લે છે. જો રામાનંદ સ્વામી દીક્ષા આપે છે. આ બાજુ જે છે ને ભગવા કપડામાં એ મુક્તાનંદ સ્વામી છે, અને સફેદ ધોતીમાં અને ભગવી શાલમાં જે છે એ સદગુરુવર્ય રામાનંદ સ્વામી છે. બરાબર. હવે અહીંયા જે છે એ દીક્ષા લીધી પીપલાણામાં, સહજાનંદ સ્વામી નામ આપ્યું, સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ ત્યાં આપ્યું, અને અહીંયા જેતપુરમાં મહારાજને ગાદી ઉપર ગાદી અભિષેક કરવામાં આવ્યો. ગાદી અભિષેક કરી અને રામાનંદ સ્વામીએ પોતાના બધા ત્યાગી ગૃહી સંતોને, હરિભક્તોને, સાંખ્યોગીઓને, પાળાઓને બધાને કીધું કે હવે મારે સ્થાને હું આ સહજાનંદ સ્વામીની નિમણૂક કરું છું. અહમ નારાયણ મુનિ મમ સ્થાને તુ નિશ્ચિતમ. હું મારા સ્થાને આ નારાયણ મુનિ દેવની નિમણૂક કરું છું. આજ પછી હવે તમારા આ ગુરુ છે. સમય જતા રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધી. ફરેણીની અંદર રામાનંદ સ્વામીના પાર્થિવ દેહનો, પંચભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અને પછી 14માની સભા થઈ. અને 14માની સભા આપણે કથા બહુ વિસ્તાર નહીં કરી કારણ કે આગળ લઈ લીધેલી છે. 14માની સભાની અંદર મહારાજે પોતાનું અનાદિનું નામ, જે વેદનું નામ પડેલું છે એ સ્વામિનારાયણ નામ, એ નામ આપ્યું. નામ આપ્યા પછી ઘણા સમય પછી સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી ગામડા ફરવા માટે ભુજ ગયા છે. ક્યાં ગયા? કચ્છ ભુજ દેશની અંદર સ્વામી સત્સંગ વિચરણ માટે ગયા. આ બાજુ મહારાજ માંગરોળ, લોજ, પીપલાણા, અગતરાય, આખા, આ બધા ક્યાંના ગામડા કહેવાય? સોરઠ પ્રદેશના, જુનાગઢ દેશના સોરઠ પ્રદેશના ગામડાઓ ફરવા લાગ્યા. એમાં ફરતા ફરતા મહારાજ કાલવાણી પધાર્યા. માંગરોળની અંદર મહારાજે સૌ પ્રથમ સમાધિ પ્રકરણ ચલાવ્યું અને ઘણા બધા ભક્તોને સમાધિ કરાવી. ઘણા બધા ભક્તોને
સમાધિમાં જે જેના ઈષ્ટ હોય એના દર્શન થાય. બોલો, રામ ઉપાસી રામ રૂપે ભગવાન સ્વામિનારાયણને દેખે, કૃષ્ણ ભગવાનના ઉપાસકો કૃષ્ણ રૂપે દેખે, જૈનના ઉપાસકો તીર્થંકર રૂપે દેખે, મુસલમાનોના ઉપાસક પૈગંબર રૂપે દેખે, માતાજીના ઉપાસક માતાજી સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણને દેખે. એટલું જ નહીં, તે સ્વરૂપના દર્શન મહારાજ પોતાના સ્વરૂપમાંથી કરાવે, પાછા પોતાના સ્વરૂપમાં એ સ્વરૂપને લીન કરી નાખે. એટલે આખો સોરઠ પ્રદેશ, આખું ગુજરાત ભગવાન સ્વામિનારાયણની પાછળ ગાંડું થયું અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભગવાનપણાનો બધાને નિશ્ચય થઈ ગયો. તમે મારી સામે જુઓ, બધા એ કરતા રહેશે. હું તમારી સામે જોઈને બોલું છું, મારી પાસે ક્યાં લખેલું છે? તમે આડાવડા થાવ તો હું આડોવડો થઈ જાઉં. એટલે મહારાજ આ બાજુ બધાને સમાધિ કરાવતા હતા. કોકને 15 દિવસ, કોકને 1 મહિનો, કોકને 2 માસ, 1.5 માસ, અઠવાડિયું, પખવાડિયું બધાને સમાધિ કરાવતા હતા. સમાધિ કરાવતા કરાવતા મયારામ ભટ્ટ, પર્વતભાઈ આદિકને મનમાં એમ થઈ ગયું કે આવું તો રામાનંદ સ્વામીએ કોઈ દી નથી કરાવ્યું. આવું સહજાનંદ સ્વામી કરાવે છે કેવી રીતે? આ તો પાખંડ છે ને દંભ છે. સમાધિ ક્યારે થાય ખબર છે? અષ્ટાંગ યોગ કોઈ સાધે ને ત્યારે તો સમાધિ સ્થિતિને પ્રાપ્ત થઈ શકે. અને આ સમાચાર મયારામ ભટ્ટે જઈને ભુજમાં સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીને આપ્યા અને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમે અહીંયા ભુજમાં સત્સંગ કરાવો છો, ત્યાં સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખી. અરે એવાને સમાધિ થાય. કોઈ દી જેણે સમાધિનું નામ ન સાંભળ્યું હોય, આધ્યાત્મિકતાનો એકડો પણ જેને ખબર ન હોય એને પણ સમાધિ થાય. અરે સ્વામી, હું તમને શું કહું, નાતો હોય ન નાતો હોય એને તો સમાધિ થાય, પણ દિશાએ જઈને પાણી ન લેતો હોય ને એવાને પણ સહજાનંદ સ્વામી સમાધિ કરાવે છે. આ કેવું પાખંડ ચલાવ્યું છે. અને મુક્તાનંદ સ્વામી બહુ ક્રોધાયમાન થયા. અતિશય ક્રોધ આવેશમાં સ્વામી પાછા ક્યાં આવ્યા? માંગરોળ આવ્યા છે. માંગરોળ આવીને સ્વામી મહારાજને ખીજાવા જ લાગ્યા છે. અતિશય મહારાજને ખીજાણા છે. મહારાજને કીધું છે કે સહજાનંદ સ્વામી, આ તમે શું કરી રહ્યા છો? સદગુરુવર્ય રામાનંદ સ્વામીની પરંપરાને તમે છિન્ન ભિન્ન કરી નાખી છે. તમને કઈ ખબર પડે છે? સહજાનંદ સ્વામી, સદગુરુવર્ય રામાનંદ સ્વામી સત્સંગ કરાવતા, આ તમે શું જાદુ ટોનો કરી રહ્યા છો? આટલા બધા લોકો નિર્જીવ થઈને પડ્યા છે, આ બધાને તમે શું કરી દીધું છે? અને તે વખતે મુક્તાનંદ સ્વામીના મોઢામાંથી જે શબ્દ નીકળ્યા એને સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી અંદર નોંધ્યા છે. મહારાજ દિયો ને પાખંડ મેલી, સતસંગ માન થાઓ ફેલી. ગાઓ બધા. મહારાજ દિયો ને પાખંડ મેલી, સતસંગ માન થાઓ ફેલી. સમાધિ કાંઈ નથી સોયેલી, એ તો મોટા જોગીને દોયેલી. એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમને ન મનાય. શું કીધું સ્વામીએ? મહારાજ, આ પાખંડને મેલી દો. તમે જે કરવા જઈ રહ્યા છો મહારાજ, આ બ્રહ્માંડમાં સનાતન ધર્મનું ઘોર અપમાન થઈ રહ્યું છે. સમાધિ કાંઈ નથી સોયલી, એ તો મોટા મોટા યોગીઓને પણ દોયલી છે. એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમને ન મનાય. મહારાજ, અમને ન મનાય, આ છોડી દો સ્વામી. અને તે વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીનું કાંડું પકડીને કીધું છે, સ્વામી સ્વામી અમે કાંઈ નથી કરતા. આમાં આ બધા લોકો રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને રામાનંદ સ્વામીનું આ બધા ભજન કરે છે અને આ બધાને સમાધિ થાય છે. સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કહે છે ક્રોધ આવેશમાં, તમે તમારા ભૂલને, તમારા દાવપેચને છુપાવવા માટે ગુરુવર્યનું નામ મટાવો છો. ગુરુદેવે એક દિવસ તો બતાવો કે દિવસ સમાધિ કરાવી છે. અને આજે ગુરુદેવનું નામ કહો છો તમે કે ગુરુદેવનું લોકો ભજન કરે છે અને સમાધિ થાય છે. આવું કોઈ દી શક્ય નથી સ્વામી, કોઈ દી નથી. આ શું કામ તમે કરી રહ્યા છો? બંધ કરી દો. પણ આ બાજુ બધાને સમાધિ થાય. એટલું જ નહીં, મુક્તાનંદ સ્વામીના પોતાના શિષ્ય શાંતાનંદ સ્વામીને સમાધિ થઈ. શાંતાનંદ સ્વામી ગયા અક્ષરધામમાં અને મધ્ય સિંહાસનમાં જોયું
તો સિંહાસનમાં સહજાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ મધ્ય સિંહાસનમાં બેઠા છે. અનંત અવતારો મહારાજની સ્તુતિ કરી રહ્યા છે. અનંત મુક્તો મહારાજની સ્તુતિ કરી રહ્યા છે. અરે ખુદ રામાનંદ સ્વામી મહારાજને ચમટ ઢોળી રહ્યા છે. આવા દર્શન કરીને જ્યાં શતાનંદ સ્વામી આવ્યા ને, આખું વૃત્તાંત કીધું. મુક્તાનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું, હવે કોઈ સત્સંગમાં મારું માનશે નહીં. મહારાજ કે સ્વામી એ જે થયું કાંઈ ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. આવતીકાલે આપણે કાલવાણી જવાનું છે. કયા ગામમાં? કાલવાણી જવાનું છે. અને કાલવાણી એક સરસ મજાનો ગુનો છે, નદી છે. એમાં રામાનંદ સ્વામી ખૂબ સ્નાન કરતા હતા. આપણે આવતીકાલે ત્યાં સ્નાન કરવા જવાનું છે. આખા સંઘને લઈને આપણે બધા જઈએ. સ્વામીની યાદ તાજી થાય. આપણે બધા સ્નાન કરશું, સ્વામીને યાદ કરશું, આપણા ગુરુદેવની સ્મૃતિ કરશું, ત્યાં ખૂબ ભજન કરશું. મહારાજે વાતાવરણ હળવું કર્યું. પણ હવે મુક્તાનંદ સ્વામીનું મન તો ઉદાસ થઈ ગયું. સત્સંગમાં હવે મન લાગતું નથી. હવે મારે આ સત્સંગમાં રહેવું નથી. આ સત્સંગ છોડીને મારે જતા રહેવું છે. સ્વામીએ મનમાં વિચાર કર્યો, કાલ સવારે હું જઈશ તો ખરો, પણ કંઈક બાનું કાઢી અને આ સત્સંગને છોડીને જતો રહીશ. બધા સ્નાન કરવા માટે ગયા, ખૂબ આનંદ કિલોલ કરે છે. પણ આ બાજુ મુક્તાનંદ સ્વામીના ચહેરા ઉપર સ્મિત નથી. અતિશય ઉદ્વેગ ભરેલું સ્વામીનું ચિંત છે. ગ્લાની પામી ગયા છે કે ઓહો હો કેવો રૂડો સત્સંગ રામાનંદ સ્વામી સ્થાપ્યો હતો, અને સહજાનંદ સ્વામી આ સત્સંગની શું દશા કરી નાખી છે. મનમાં વિચાર કર્યો. પર્વતભાઈને કીધું છે કે પર્વતભાઈ, હું દિશાએ ફરતો આવું. પોતાનું કળશો લઈ અને સ્વામી ખાખરાના વન બાજુ ઉપડ્યા છે. અંતરમાં ખૂબ ઉદ્વેગ છે. મનમાં રડતા જાય છે. સ્વામી રડતે નેત્રે વિચાર કરે છે, શું સત્સંગમાં વિચાર કર્યો હતો. રામાનંદ સ્વામી આ સત્સંગ સહજાનંદ સ્વામીને સોંપીને ગયા હતા. અમે બંને નક્કી કર્યું હતું, આ સત્સંગમાં ખૂબ ભજન કરશું, લોકોને ખૂબ ભજન કરાવશું, રામાનંદ સ્વામીની ઉજ્જવળ પરંપરાને આપણે ઉજાગર કરશું, એ પરંપરાને કોઈ દી મરવા નહીં દઈએ. પણ આ તો સહજાનંદ સ્વામી શું કરી નાખ્યું. અને આવો જ્યાં વિચાર આવે છે, સ્વામીની આંખમાંથી દડ 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 આંસુરાવની ધારાઓ થાય છે. ત્યાં ખાખરાના વનમાંથી એક ઘેરો અવાજ આવે છે, બેટા મુકુંદ, બેટા મુકુંદ, શા માટે રડી રહ્યો છો તું? બેટા મુકુંદ, રડીશ નહીં, શા માટે રડી રહ્યો છો? આ બાજુ મુક્તાનંદ સ્વામીના મનમાં થાય છે, આ મને કોણ બોલાવી રહ્યું છે? આ તો સદગુરુવર્ય રામાનંદ સ્વામીનો અવાજ છે. પણ મને રામાનંદ સ્વામી સાથે ખૂબ લગાવ છે. કદાચ મને ભ્રમ થતો હશે. પાછા આગળ ચાલવા લાગ્યા અને પાછો ઘેરો અવાજ થયો, બેટા મુકુંદ, ઊભો રહેજે. બેટા મુકુંદ, એક વખત પાછું વળીને જોતો ખરો. અને જ્યાં પાછું વળીને જોયું છે, ત્યાં એ સરસ મજાના ગૌર વર્ણના સદગુરુવર્ય રામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીને દર્શન થયા છે. મુક્તાનંદ સ્વામી દોઢમુખી ગુરુદેવના પગમાં પડ્યા છે અને ગુરુદેવના પગને પોતાના આંસુ વડે ભીંજવી દીધા છે. રામાનંદ સ્વામીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીને ઉઠાવીને બાથમાં ગાલીને મળ્યા છે અને કીધું છે, બેટા મુકુંદ, તારી આ દશા મેં તને કેટલી વાર સમજાવ્યો હતો, કેટલી વાર સમજાવ્યો હતો. હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવવાના છે. હું તો ખાલી નિમિત્ત માત્ર છું. એ પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર આવવાના છે. એ પુરુષોત્તમ બીજા કોઈ નહીં, આ સહજાનંદ સ્વામી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. અનંત અવતારો પણ જેના યોગ ઐશ્વર્યથી એના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે, ઐશ્વર્ય આપે છે, ત્યારે આ બ્રહ્માંડમાં આવીને અવતાર સ્વરૂપનું કાર્ય કરે છે, પાછા પોતાના ધામમાં જતા રહે છે. પણ સર્વનું કારણ જો કોઈ હોય ને, તો આ સહજાનંદ સ્વામી પોતે છે. મુકુંદ, મેં તને કેટલી વાર કીધું તું, મુકુંદ દાસ, આ તો હાથી ખૂતી ગયો, હાથી ખૂતી ગયો. મુક્તાનંદ, તારું જન્મ, તારું પ્રાગટ્ય જ આ પુરુષોત્તમની ઓળખાણ કરાવવા માટે છે. હવે તો ગામડે ગામડે ફર, આ સહજાનંદ સ્વામીને ગામડે ગામડે ફેરવી અને આની ઓળખાણ કરાવ. મુક્તાનંદ, ત્યારે તારો જન્મ સુધરશે. શું કીધું? ત્યારે તારો જન્મ સુધરશે મુકુંદાસ. અને સ્વામીને વાતની હા પડી ગઈ. સ્વામીએ પોતાના હાથ વડે આંસુ લૂછ્યા છે અને રામાનંદ સ્વામીને કીધું છે કે ગુરુદેવ, આજે આપ જો મને ન મળ્યા હોત ને, તો હું કદાચ આ સત્સંગને મૂકીને જતો રહેત. એટલું જ નહીં, હું સહજાનંદ સ્વામીને પણ એક સામાન્ય જીવની જેમ એનો પણ અપરાધ કરી બેસત. અને દોડતા દોડતા સદગુરુ મુક્તાનંદ સ્વામી પાછા આવ્યા છે. સ્નાન કર્યું છે, પૂજા કરવા બેઠા છે, પણ આજે પૂજામાં મન લાગતું નથી. મનમાં વિચાર થાય છે, મેં સહજાનંદ સ્વામીને ગુરુની ગાદી ઉપર બેસવા નથી દીધા,
મેં સારા સારા વસ્ત્ર આભૂષણ પહેરવા નથી દીધા, હું કેટલો બધો ગાંડો. એ પુરુષોત્તમ નારાયણને મારા શિષ્ય કરીને બેસાડ્યો. એ પુરુષોત્તમ નારાયણને સરજુ દાસ મેં નામ આપ્યું. એ પુરુષોત્તમ નારાયણને અરે લોજના પાદરમાં છાણા વીણવા મેં મોકલ્યા. અરે મારા જેવો અપરાધી, મારા જેવો ગાંડો આ દુનિયામાં કોણ હોઈ શકે? કેટલી વાર છે જો તો પસાર થવાને? આમ કારણ કે મારો અવાજ ખેંચાઈ જાય છે. દરવાજો બંધ કરી નાખો એવું હોય તો. બે મિનિટ ધૂન કરીએ આપણે. સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ. મુક્તાનંદ સ્વામી મહારાજને ઓળખી લીધા ને એના માટે આ સ્વાગત થઈ રહ્યું છે. સ્વાગત મહારાજ શું થાય છે આજે મહારાજને સાચા અર્થમાં ગાદી ઉપર બેસાડશે. કારણ કે રામાનંદ સ્વામી ગાદી ઉપર બેસાડી ગયા હતા, પણ ક્યારેય પણ મુક્તાનંદ સ્વામીએ ગુરુની ગાદી ઉપર મહારાજને બેસવા દીધા નહોતા. પણ આજે પૂજા પતાવી અને તરત આ વાજતે ગાજતે બેન્ડ વાજાની સાથે મુક્તાનંદ સ્વામી ક્યાં ગયા છે? મહારાજના ઓરડામાં ગયા છે. મહારાજનું કાંડું પકડ્યું છે, બહાર આવું સરસ મજાનું બેન્ડ ચાલુ છે. આપણે એ ભાવના કરો, આ બેન્ડ આપણા માટે વાગી રહ્યો છે. કલ્પના એ કરવાની છે કે આવો સરસ મજાનો બેન્ડ વાગી રહ્યો છે. મુક્તાનંદ સ્વામી મહારાજના ઓરડામાં ગયા છે અને સરસ મજાનો સુરવાડ, જામો, કંઠમાં સુવર્ણના હાર, સોનાના હાર, માથા ઉપર જરકસી પાગ અને એ જરકસી પાગમાં સાચા હીરાનું મંડેલ આદિ પહેરાવી, કંઠમાં પુષ્પોના હાર
સરસ મજાના મહારાજને શણગારી અને મુક્તાનંદ સ્વામી બહાર લાવ્યા છે અને એક સરસ મજાના ઘોડા ઉપર બિરાજમાન કર્યા છે અને રથના માધ્યમથી જ્યાં ગુરુની ગાદી છે એ ગુરુની ગાદી પાસે મહારાજને લઈ જઈ રહ્યા છે અને ગુરુની ગાદી ઉપર એ મુક્તાનંદ સ્વામી મહારાજને આરૂઢ કર્યા છે અને પોતાના હાથમાં કડતાલ લઈ અને મુક્તાનંદ સ્વામીના શ્રીમુખમાંથી એવા શબ્દો સરી પડ્યા છે. જન્મ સુધાર્યો રે હો મારો જન્મ રે હો મારો મળિયા નટવર નંદ દુલારો મળિયા હે જન્મ સુધાર્યો રે હો મારો જન્મ સુધાર્યો રે હો મારો મળિયા નટવર નંદ દુલારો મળિયા કરુણાયતિશે રે હો કીધી કરુણાયતિશે રે હો કીધી ભવજળ બુડતા બાય ગ્રહી લીધી ભવજળ બુડતા મારી બાય ગ્રહી લીધી જન્મ સુધાર્યો રે હો મારો જન્મ સુધાર્યો રે હો મારો મુજ પર અઢળ કરે હો ઢળિયા મુજ પર અઢળક કરુણા કરી ઘેર બેઠા મળિયા કરુણા કરી ઘેર મળિયા મન દ્રઢ કર્યું રે હો મુરારી મન દ્રઢ કર્યું રે હો મુરારી હવે હું થઈ રહી જગથી ન્યારી હવે હું થઈ રહી જગથી ન્યારી જન્મ સુધાર્યો રે હો મારો મળિયા નટવર નંદ દુલારો આનંદ ઉરમાં રે હો ભારી આનંદ ઉરમાં રે હો ભારી શિર પર ગાજે ગિરિવર ધારી શિર પર ગાજે ગિરિવર ધારી જન્મ સુધાર્યો રે હો મારો મળિયા નટવર નંદ દુલારો જન્મ સુધાર્યો રે હો મારો મળિયા નટવર નંદ દુલારો નિર્ભયની નો બતરે વાગી નિર્ભયની રે નો બત વાગી કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી. છેલ્લી કડી શું કીધી? કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાંગી. પછી શું કર્યું હશે સ્વામીએ? હવે શું કર્યું? કોણ કે છે? ગામ કયું છે? કાલવાણી. હવે શું કર્યું? સંગીત ઉપરથી કરો, સંગીત ઉપરથી અંદાજ માનો. શું કર્યું? સ્વામીએ સરસ મજાની 108 વાટવાળી આરતી લીધી છે અને પહેલી વાર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે આરતી ગવાણી છે, જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નરવ્રાતા
દ્વિજકુળ તનુધારી, પ્રભુ દ્વિજકુળ તનુધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી. આખી આરતીનો હાર્દ અહીંયા છે. આ લાઈનમાં છે. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, વાલી કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ જય સદગુરુ સ્વામી. આના માટે જ આ બેન્ડ બાજા આવ્યા હતા, આપણા માટે આવ્યા હતા. આપણે મંગાવવા હોય તોય આવે, કેટલો ખર્ચો થાય, પણ મારો ધણી ધારે તો શું ન થાય એમ. બેન્ડ બાજા સહિત આરતી થઈ. બોલો. અહીંયા છેલ્લી કડીમાં સ્વામી કેવી સરસ વાત બતાવે. આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી. શું કરી? કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, સુગમ કરી સીધી. હું થોડી મૂંઝાવું નકા, મને ખબર છે, મેં શાસ્ત્ર વાંચ્યા છે. મહારાજને કે સ્વામી ઘણા બધા શાસ્ત્ર મેં વાંચ્યા છે. સમાધિ થાય જ નહીં, આવી રીતે મુક્તિ થાય જ નહીં. આ તો આપની અદ્દલ કરુણા છે, બહુ મોટી કૃપા છે, બહુ મોટી દયા છે, જેને કારણે હે મહારાજ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. મફતના ભાવમાં તમે મુક્તિ આપી છે. બોલો. અને આવું કલ્યાણ જોયું તમે ક્યાંય જોયું? હે, આવી મોજથી રહેવાનું, ખાવાનું, પીવાનું, પંખા ફરતા હોય, અરે સભા પૂરી થાય એટલે પ્રસાદની વહેંચણી થાય, આવા મોટા ઉત્સવ થાય, આપણે જવાનું, સરસ મજાની ટેન્ટની અંદર ઉતારો મળે. અરે આવા શિયાળાના સમયની અંદર, કડકડતી ઠંડીની અંદર આમ નળ ખોલો ત્યાં ગરમ પાણી આવે. મોમયા ભગત, તમારા ઘરે બટન ચાલુ કર્યા વગર ગરમ પાણી આવે? આવે? કોના ઘરે આવે છે બટન ચાલુ કર્યા વગર? આવે છે કોઈના ઘરે? કદાચ તમારા ઘરે આવતું હશે, તમે ઇલેક્ટ્રોનિક માણસ રહ્યા એટલે કદાચ હાથ નાખીને ગરમ કરી નાખતા હશો. પાણી નથી આવતું? કોઈના ઘરે આવે છે? એ સોલારનું આવે એ વાત અલગ છે, પણ સોલાર માટે ફિટિંગ તો કરી કે નહીં કાંઈ? પણ આ તો નળની અંદર સીધું નળ ખોલો ને ગરમ પાણી આવે. અને એ બી આપણી સોસાયટીની અંદર 4 જણાને આવતું ને 4 જણા ન આવતું, એ ફરિયાદ બહુ મોટી હોય કે હમકો તો સોલાર કા પાણી આતા ही नहीं है. પણ આ તો એકી સાથે 60,000 લોકો એ ગરમ પાણીથી નાય સવારના પોરમાં. બોલો, આ કેવી મોટી કૃપા. એ દૂધ ચોખા ખાવા, હિંડોળા ખાટે હિચકવું ને અક્ષરધામમાં જવું એ તો જૂનું થઈ ગયું. હવે તો મંચુરિયન, પાવભાજી શું ખાવું, જે જોઈએ એ ખાઓ, ભગવાનને ધરાવીને ખાઓ. પણ ભગવાન એવી કૃપા કરે છે એ અક્ષરધામમાં લઈ જાય છે. હે આવે છે રે આવે છે મારો રંગીલો ઘનશ્યામ આવે છે, આવે છે રે આવે છે મારો
રંગીલો ઘન શ્યામ આવે છે. કોઈને રથ તો કોઈને પાલખી, કોઈને રથ તો કોઈને પાલકી, કોઈને વિમાન લાવે છે. મારો રંગીલો ઘન શ્યામ આવે છે. હે આવે છે રે આવે છે, મારો રંગીલો ઘન શ્યામ આવે છે. આવી રીતે આવે છે ભગવાન. બોલો, કોઈને રથ લઈ આવે, કોઈને વિમાન લઈ આવે, કોઈને પાલખી લઈને આવે છે, પણ આવે છે ખરો. મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવવું. આવા ભગવાન દયાળુ છે. એટલા માટે સ્વામીને લખવું પડ્યું કે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પહેલું કીર્તન છે વા આપણા સંપ્રદાયની અંદર. મહારાજ ગાદીએ બીઠા પછી મુક્તાનંદ સ્વામીની રચના એટલે સૌથી પહેલી રચના. મુક્તાનંદ સ્વામીએ સૌથી પહેલું કીર્તન શ્રીજી મહારાજ માટે કોઈ લખ્યું હોય તો આ કીર્તન છે. જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો. કરુણા, આમાં કરુણા જ લખી છે. જો છેક સુધી કરુણા અતિશય રે હો કીધી, ભવજળ બુડતા મારી બાય ગ્રહી લીધી. હું તો અનંત જન્મોથી ભટકતો આવું છું. આ ભવસાગરની અંદર કેટલાય ગોતા ખાતો ખાતો આવું છું. કેટલાય જન્મો લીધા. કેટલા જન્મ લીધા વૈભવસિંહ? કેટલા? સમુદ્રમાં જેટલું પાણી, સમુદ્રમાં પાણી કેટલું છે સદુબા? 1 લોટો, 2 લોટા, 3 લોટા? મહારાજ બતાવે સમુદ્રમાં જેટલું પાણી એટલું આ જીવાત્મા પોતાની માતાનું દૂધ ધાવી ગયો છે. મહારાજ પ્રથમ પ્રકરણના 21મા વચનમાં બતાવે, મહારાજ કે આ જીવાત્માએ પુરુષના શરીર ધારણ કરીને દુનિયામાં એવી કોઈ સ્ત્રી નથી જેને પોતાની પત્ની નથી બનાવી. એવી કોઈ સ્ત્રી નથી જેની કુખે જન્મ નથી ધારણ કર્યો. એવી કોઈ સ્ત્રી નથી જેને પોતાની બેન નથી બનાવી. અને સ્ત્રીના દેહ ધારણ કરીને, અત્યારે વૈભવસિંહ તમે પુરુષ છો ને, ગયા જન્મ સ્ત્રી પણ હોઈ શકો છો. સ્ત્રીના દેહ ધારણ કરીને દુનિયામાં પુરુષ માત્રને પોતાના ધણી બનાવ્યા છે. જેટલી દુનિયામાં વાંદરી, મીંદડી, કૂતરી, બિલાડી જેટલી દેખાય છે બધાની પેટે જન્મ લીધા, બધાને પોતાની માં બનાવી છે. કેટલા જન્મ લીધા? 84 લાખ. કેટલા? 21 લાખ યોનિની એક ખાણ છે. અંડજ, સ્વેદજ, ઉદ્ભિદ ને જરાયુષ, એ 4 ખાણોમાં જન્મ લીધા. 84 લાખ આમ થઈ જાય. 84 લાખ જન્મમાં ફરતા ફરતા જીવાત્મા એક વખત મનુષ્ય દેહમાં આવે છે. અને મનુષ્ય દેહમાં જ્યારે આવે છે ત્યારે કદાચ એને પોતાના પુણ્ય પ્રતાપે અથવા તો ભગવાનની કૃપા થાય, ભગવાન આવા કોઈ સદગુરુની કૃપા થાય અને એને પરમાત્માનો જોગ થઈ જાય, ભગવાન એકાંતિક સાધુ પુરુષનો જોગ થઈ જાય તો એનો છેલ્લો જન્મ થાય, અન્યથા ન થાય. જન્મ મરણના ફેરામાંથી બહાર નથી આવી શકતો. અત્યારે અહીંયા જન્મ આપ્યો સદુબા, બરાબર? એની બદલે લઈને પાકિસ્તાનમાં આપ્યો હોત તો મનુષ્ય તો એળે ન જતો રહેત. તાલિબાનમાં, અફઘાનિસ્તાનમાં આપી દીધો હોત તો એળે જતો રહેત કે નહીં? પણ આ તો પરમાત્માની કૃપા છે આપણા ઉપર કે આવો. જો કરુણા અતિશય રેહો કીધી, ભવજળ બુડતા, ભવસાગરમાં ડૂબી રહ્યો હતો, મારો કોઈ આરો નહોતો, કોઈ હાથ પકડનારું નહોતું. અને હજી પણ આપણે આપણા બાહુબળે કરીને આ ભવસાગરને તરી શકીએ એટલી કેપેસિટી ખરી કોઈમાં? ખરી? કોઈમાંય નથી. ભગવાનને પ્રાર્થના એટલી જ કરવાની, હે કૃપાનાથ, હું ગમે તેવો તોય તારો છું. હું, મારો આત્મા, મારો આ દેહ, મારો પરિવાર, મારી ધન સંપત્તિ બધું હું તારે શરણે લઈને આવ્યો છું. ગમે તેવો તોય તારો છું. હે કૃપાનાથ, હું વ્યભિચારી છું, હું પાપી છું, હું અધમ છું, હું કુલક્ષણવાળો છું, અનિતિવાન છું. પણ હે મહારાજ, મને આમાંથી બહાર કાઢીને તને જેવો હું ગમું છું ને એવો બનાવવાની જવાબદારી તારી છે. શું? આવી પ્રાર્થના ભગવાન પાસે કરાય. ગમે તેવો તો તારો છું ને, તારે શરણે આવેલું છું. અને મા પાસે બાળક હોય, નાકમાં શેડા ભરેલા હોય અને મોઢું કાળું થઈ ગયું હોય અને સંડાસ પેશાબે ભરેલો હોય તો મા શું કરે? રેવા દે? નહીં, એટલે ગંદા શું કરે? તરત જ તેડી લે અને
સાફ સૂફ કરી, નવડાવી ધોવડાવી, સરસ આંજણ નાખી, આમ નજર ન લાગે એવો કાળો ટપકો કરી, આ સરસ તની દે મસ્ત વાલા લાગીએ ને એવા સંતોએ આપણને કેવા કર્યા? આ કુલક્ષણમાંથી બહાર કાઢ્યા, આ વહેમમાંથી બહાર કાઢ્યા, અંધવિશ્વાસમાંથી બહાર કાઢ્યા, કેટલાય બધા આપણે પાપો કરતા શું અજાણતા અજાણતા એ બધામાંથી બહાર કાઢી અને આપણે ભગવાનને ગમતા હોઈએ એવા આપણને બનાવ્યા છે. એટલે ભવજળ બુડતા મારી બાંય ગ્રહી લીધી. નકા તો જન્મો ખપાવી નાખીએ તોય આ પુરુષોત્તમ નારાયણ ન મળે. પિથોલપુરનો એક બહુ સરસ મજાનો પ્રસંગ મને યાદ આવે એટલે કહી દઉં. પિથોલપુર ગામના માજીનું નામ ભૂલી ગયો, લાદા ઠક્કર અને હરજી ઠક્કરના માતોશ્રી, બહુ પવિત્ર અને ભગવદીયા. એમને સમાચાર મળ્યા, જાનબાઈ એમને સમાચાર મળ્યા અત્યારે ઘોર કડીકાળની અંદર, આ બ્રહ્માંડની અંદર અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પધાર્યા છે. અનંત આત્માને પોતાને શરણે લે છે. જેટલા આત્મા એ પરમાત્માના દર્શન કરે છે ને એનું આત્યંતિક કલ્યાણ કરી નાખે છે. મનમાં વિચાર થયો, પોતાના બંને દીકરા લાધા ઠક્કર ને હરજી ઠક્કરને પોતાની પાસે બોલાવ્યા. કીધું, દીકરાઓ, મારા મનમાં એવો સંકલ્પ થાય છે કે આપણે હવે આ છેલ્લો જન્મ કરી લેવો છે. એમ કહેવાય છે કે પશ્ચિમ પાંચાળ દેશની અંદર જે ગરડા નામનું ગામ આવેલું છે અને ત્યાંના દરબાર દાદા ખાચરના ઘરે સાક્ષાત ભગવાન પ્રગટ બિરાજે છે. આપણે ભગવાનને શરણે ન જઈ શકીએ? અને બંને દીકરાઓએ પોતાની માના હૃદયની ભાવનાને સ્વીકારી. એટલું જ નહીં, તે વખતે એટલો મોટો કારોબાર હતો લાધા ઠક્કર અને હરજી ઠક્કરનો. તે વખતેના સમયમાં 1 લાખ રૂપિયાની ઉઘરાણી બાકી હતી. કેટલી? 1 લાખ રૂપિયાની ઉઘરાણી બાકી હતી. બધું છોડી ઘર વખરી સામાન બધો ગાડોમાં ભરી અને ક્યાં આવ્યા? ગરડા આવ્યા. મહારાજ પાસે આવીને મહારાજને કે, હે કૃપાનાથ, બધું છોડીને આવ્યા છીએ, હવે તો બધું તમે જ છો. तुम्ही मेरी नैया, तुम्ही हो किनारा, मेरी जिंदगी का तुम्ही हो सहारा. तुम्ही मेरी नैया, तुम्ही हो किनारा, मेरी जिंदगी का तुम्ही हो સહારા. હે કરુણાના આધાર, આજે અમે પુત્ર પરિવારની સાથે તમારે શરણે આવ્યા છીએ. જાનબાઈ મહારાજને પ્રાર્થના કરે છે, હે કરુણાના આધાર, અમને તમારે શરણે લો. બસ આ દરબારગઢની અંદર એક ખૂણો મળી જશે ને તોય પણ આપણા દર્શન કરીને જીવી જશું. ચંદ્રને જેમ ચકોર પક્ષી નિહાળે રાખે ને, બસ અમારી ચકોર રૂપી આંખ સદૈને માટે આપને નિહાળતી રહે. હે માલિક, જે માછલાને પાણી જીવન પ્રાણ મનાણું છે ને, એમ હે કૃપાનાથ, આપની આ મૂર્તિ છે ને, અમને જીવન પ્રાણ મનાઈ ગઈ છે. માટે હવે અમને તમારાથી વેગળા ન કરશો મહારાજ, અમને તમારે શરણે લો. મહારાજ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એ સર્વેશ્વર નારાયણ આ જાનબાઈના સંકલ્પને કેમ ન જાણે? પણ પિથોલપુરની અંદર તમારી આટલી બધી ઉઘરાણી બાકી છે. અરે મહારાજ, આપ સાચું નાણું છો. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શ્યામ તમે સાચું નાણું, રે તમ વિના સુખ સંપત ગાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે. અંતે માં કામ કોઈ ના આવે, રે શ્યામ તમે સાચું નાણું. હે મહારાજ, અમારા માટે સાચું નાણું તો આપ જ છો. આપ સિવાય ધન ક્યું? ઉઘરાણી તેલ લેવા ગઈ મહારાજ, અમને દાસ બનીને રાખો. દાસ શું? દાસ તમારા દાસનો મન રાખો નાથ હજૂર, એ વર માંગું છું. સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાજ, એ વર
માંગુ છું. જાનબાઈ ને લાદા ઠક્કર ને હિરજી ઠક્કરની વિનંતી જ્યારે સાંભળીને મહારાજના આંખમાંથી આંસુ ભરાણા. હો, એક ભક્તને જોઈને પરમાત્મા પણ ગળગળા થઈ જાય. તારો ભાવ સાચો જાનબાઈ, અને તારા આ બંને દીકરાઓનો પણ ભાવ સાચો. આજે તમને ત્રણેયને અમે અમારે શરણે લીધા. કાંઈ કરવાની જરૂર નથી. આ દરબારગઢમાં રહો, લાડુબા જીવબાની સાથે રહ્યો, અને આ લાદા ઠક્કર ને હરજી ઠક્કર છે ને, એને અમે દાદા ખાચરના કારભારી બનાવીએ છીએ. એનું આખોય વહીવટ, આખું નાણું આ લાદા ઠક્કર ને હરજી ઠક્કરે સંભાળવાનું છે. કેવી સ્થિતિ, તમે જાનબાઈની વિચાર કરો, કેવી સ્થિતિ. એક વખત દાદા ખાચરના ઘરે શિયાળો બહુ હતો. મહારાજને ગરમ પાણી કરવા માટે એક ચરુ જોઈતો હતો. ચરુ ખબર, પહેલાના જમાનામાં ચરુ આવતા. દરબારગઢમાં ગયા છો તો ચરુના દર્શન પણ થશે. ગરડા ગયા છો ને તો આવડા મોટા મોટા ચરુ હોય, એમાં પાણી ગરમ થાય. એટલે જાનબાઈ, લાડુબા જીવબા પાસે એવડો મોટો ચરુ નહોતો, એટલે જાનબાઈ પોતાનો જે ચરુ જે લઈ આવ્યા હતા ને પિઠ્ઠલપુરથી, એ મહારાજને આપવા માટે જતા હતા. રસ્તામાં હરજી ઠક્કર મળ્યા. અરે માં, ચરુ લઈને ક્યાં જાય છે? એ કે બેટા, મહારાજ માટે લઈ જાઉં છું. શા માટે? કે શિયાળો છે, મહારાજને ગરમ પાણી કરવા માટે ચરુ જોઈએ છે. પણ માં, આવડો મોટો, નાનો આપને આવડો મોટો ચરુ શું કરવો છો? મહારાજને એકલાને સ્નાન કરવું છે, ગરમ પાણી થઈ રહે. નહીં નહીં બેટા, આખો દિવસ આ ચરુમાં પાણી ઉકળ્યા રાખે. જ્યારે પણ મહારાજને સ્નાન કરવું હોય ત્યારે ફરીવાર પાણી ગરમ ન કરવું પડે. આમાં ને આમાં પાણી ઉમેર્યા રાખીને આમાં ને આમાં પાણી કાઢી લઈએ. પણ માં, આ ચરુ તો આપણો છે ને. અને તે વખતે જાનબાઈ ક્રોધ આવેશમાં આવીને પોતાના દીકરા હરજી ઠક્કરને કીધું છે, અરે નપાવટ, તને શરમ નથી આવતી? હું મહારાજને આપવા માટે ચરુ લઈ જઈ રહી છું, અને તું એમાં આડો પડે છે? તને મહારાજ કરતા લૌકિક પદાર્થ વધારે વાલું લાગે છે? જા, આજથી તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. વિચાર કરો, જાનબાઈને ભગવાનમાં કેટલો પ્રેમ હશે, કેટલો પ્રેમ હશે. બહુ વિનંતી જ્યારે કરીને તોય પણ હરજી ઠક્કરની સાથે જાનબાઈ બોલતા નહોતા. સ્વયં મહારાજ આવ્યા. મહારાજ પાસે ગળગળા થઈ ગયા. હરજી ઠક્કર, કૃપાનાથ, મારી મા સાથે મારું સમાધાન કરાવો. આજે મારી મા મારી સાથે બોલવા તૈયાર નથી. મારી ભૂલ થઈ ગઈ. મહારાજ, એક લોભને આધીન બની, એક પદાર્થને આધીન બની મેં મારી માને કહી દીધું, આ ચરુ મહારાજ માટે શા માટે લઈ જાય છે તું? મારી મા મારા માટે સર્વસ્વ છે. મહારાજે જાનબાઈને બોલાવ્યા છે. જાનબાઈને કીધું છે, હરજી ઠક્કરને માફ કરી દો. ભૂલ થાય, છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. માફ કરી દો. સમય જતા જાનબાઈના હૃદયમાં એક હૈયામાં એક અરમાન રહ્યા રાખે, મને મહારાજને થાળ બનાવીને જમાડવો છે. પણ હું અભાગણી, અમારા પૂર્વજો ઠક્કર લોહાણા કુટુંબની અંદર જન્મ્યા હતા, પણ ખોજા મુસલમાન બની ગયા. આતાતાઈ દુષ્ટ ઇસ્લામિક આક્રંતાઓએ અમને મુસલમાન બનાવી નાખ્યા છે. જેથી કરીને આજે મહારાજને હું થાળ બનાવીને નથી જમાડી શકતી. આ વર્ણાશ્રમનો ધર્મ આડો આવી રહ્યો છે. ખોજા જ્ઞાતિમાં જન્મ થયો, હું મહારાજને નથી જમાડી શકતી. મહારાજને નથી જમાડી શકતી. મહારાજને નથી જમાડી શકતી. શરીરની ચેતના જતી રહી. જાનબાઈ ધ્રુસકા મૂકીને રડતા રહ્યા. જમીન પર ઢળી પડ્યા, બેશુદ્ધ થઈ ગયા. દોડતા દોડતા હરજી ઠક્કર ને લાદા ઠક્કર આવ્યા છે. પોતાની માને એક ખાટલા ઉપર સુવડાવી છે. મહારાજ પણ આવ્યા છે. ખુરશી નાખીને બેઠા છે, અને જાનબાઈના માથા ઉપર, મસ્તક ઉપર હાથ મૂક્યો છે. જાનબાઈ, ચિંતાનો ત્યાગ કરો. તમારો જે સંકલ્પ છે ને, અમને થાળ બનાવીને જમાડવો, એ આ દેહમાં તો તમારો પૂરો નહીં થાય, પણ આ દેહ તમારો પડી જશે. ફરીવાર તમારો જન્મ સત્સંગમાં થશે, અને ફરીવાર જ્યારે તમે જન્મ ધારણ કરશો ને, ત્યારે તમે અમને થાળ બનાવીને જમાડી શકશો. જ્યાં આટલું વાત મહારાજે કીધી, પોતાનો વરદસ્ત જાનબાઈના માથા ઉપરથી લીધો છે. જાનબાઈનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. સમય જતા થોડોક સમય થયો. દાદા ખાચરને 4 બહેનો. દાદા ખાચરના લગ્ન થયા. પેલા લગ્ન થયા જસુબાની સાથે, એમાં તો કોઈ સંતાન નહોતું. જસુબાની સાથે નહીં, જસુબા તો બીજા થયા ને, ભટવદર. પેલા લગ્ન બોટાદમાં થયા. બોટાદમાં લગ્ન થયા, કોઈ સંતાન નહોતું. 4 બહેનો, લાડુબા, જીવબા, નાનીને પાંચાળી, એમાં પાંચુબા હતા. એના ઘરે આજે જાનબાઈ હતા. એ દીકરીનો દીકરી સ્વરૂપે જન્મ થયો, પુનર્જન્મ.
પાંચુબાના ઘરે સમય જતાં મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજે વર્તમાન ધારણ કરાવ્યા. દીકરી થોડીક મોટી થઈ અને તે વખતે એવી પ્રથા હતી દરબારોમાં નાનપણમાં લગ્ન કરી નાખતા. એટલે મહારાજ પાસે દાદા ખચર આવ્યા. મહારાજને કે આ દીકરીના લગ્ન કરવાના છે. મહારાજ, અરે દીકરીના લગ્ન અત્યારથી કરવાના હોય? હજી એને રસોઈ પાણી તો શીખવાડો, હજી એને અમારા ભક્તિ રંગમાં રંગાઈ જવા દો, પછી એના લગ્ન કરો. મહારાજ તો જાણે આ કોણ આત્મા છે. દાદા ખાચરને ખબર પણ નહોતી કોણ આવ્યું છે મારા ઘરે, મારી ભાણી થઈને કોણ આવ્યું છે દાદા ખાચરને ખબર નહોતી. પણ મહારાજ તો જાણે. સમય જતા દીકરી 5-6 વર્ષની થઈ. લાડુબા જીવબા સરસ મજાનો થાળ બનાવતા શીખવાડો. મહારાજ માટે સરસ મજાના પુષ્પવીણી આવે, સરસ મજાનો હાર બનાવે, કૂણી રોટલી સરસ મજાની મહારાજ માટે બનાવે, થાળમાં સરસ મજાનો દૂધપાક બનાવે, શાક બનાવે, રસોઈ પાણી આખો થાળ બનાવીને મહારાજની આગળ ધર્યો છે. અને મહારાજ સરસ મજાની કૂણી રોટલી ભાંગી શાકમાં બોડીને જ્યાં મોઢામાં મૂક્યા છે, સરસ મજાના કીર્તનના શબ્દો છે. હે નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરી જમતા. હે નાના ગ્રાસ લેવત મન ગમતા, જોયા રે હરી જમતા. આવા પ્રેમથી મહારાજ આજે જાનબાઈનો ભાવ જમે છે. કોનો? એ કોણ હતા? પાંચુબાની દીકરી કોણ હતા? જાનબાઈ સ્વયં હતા. મહારાજ ખૂબ ભાવથી જમ્યા છે. દાળ ભાત પીરસ્યા, દૂધ ભાત સાકર પીરસ્યા, મહારાજને સરસ મજાનો દૂધપાક પીવડાવ્યો, ભજીયા જમાડ્યા ખૂબ ભાવથી. અને પાંચુબાની દીકરીના આંખમાંથી આંસુડાની ધારાઓ થાય. આહા હા હા, મારો સંકલ્પ મહારાજે પૂરો કર્યો, મારો સંકલ્પ મહારાજે પૂરો કર્યો. મારા ક્યાં જન્મના પુણ્ય ઉદય થયા. ફરીવાર એકવાર કડી ગાઈ નાખીએ. હે મારા પુણ્ય ઉદય થયા પાછલાર, હે મારા પુણ્ય ઉદય થયા પાછલાર. હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. જાનબાઈના ભાવને જ્યારે મહારાજે પૂરો કર્યો છે, થાળ જમી મહારાજ ચડું કરીને ઊભા થયા, મોઢામાં પાનબીડું નાખ્યું અને થાળની પ્રસાદી એ પાંચુબાની દીકરીને મહારાજે પોતાની પાસે બોલાવી, માથા ઉપર વાલ કરી હાથ રાખી અને પાંચુબાની દીકરીને જમાડીને 1 કોળિયો 2 કોળિયા 3 કોળિયા જ્યાં પાંચુબાની દીકરી મહારાજના વરદસ્તે જમ્યા છે એના અંતરમાં રહેલો સંકલ્પ પૂરો થયો. ત્યાં ને ત્યાં એ સમયે એ પાંચુબાની દીકરી ભગવાનની ગોદમાં બેઠા બેઠા ભગવાનના ધામમાં જતી રહી છે. વિચાર કરો, આ મૃત્યુ ક્યાં મળે? હે, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ, મોટા મોટા ઋષિ મુનિઓ જે મૃત્યુને ઈચ્છે, એ તદર્થમ જુહુ રાજ્યમ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપસ્વી કૃણવંતી તત્વાદે વિવેકિના. શું લખ્યું શાસ્ત્રની અંદર? મોટા મોટા ચક્રવર્તી રાજાઓ રાજપાટનો ત્યાગ કરે, ઘરબારનો ત્યાગ કરે, અરે ઋષિ બની જાય. ઋષિ બની જાય એટલું જ નહીં, માથા ઉપર રાફડા જામી જાય ને તો એ જે સલુણી મૂર્તિના દર્શન દુર્લભ, એ આજે જાનબાઈને પાંચુબાની દીકરી 5 વર્ષની દીકરી એને પોતાના ધામમાં લઈ જાય. વિચાર કરો, આવો દયાળુ પરમાત્મા. એટલા માટે મુક્તાનંદ સ્વામીને લખવું પડે કે ભવજડ બુડતા બાય ગ્રહી લીધી. કેવી રીતે? ભવસાગરમાં હું તો ડૂબતી હતી, હે મહારાજ મારી બાય ગ્રહી લીધી. મુજ પર અઢળક રેહો ઢળ્યા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા. હું ક્યાંય કાંઈ કરવા નથી ગઈ. આપણે ગયા પ્રયાગરાજમાં કુંભ મેળામાં નાહવા માટે, હે યોગેશ ભગત? કોઈ દી ગયા છો અત્યાર સુધી? પ્રયાગરાજ જોયું ખરું? નથી જોયું ને? આવી ગયા કે નહીં ભગવાન? ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. આગળ હજી જયરામ બ્રહ્મચારી બતાવ્યો કે ભાઈ ગંગા ગોદાવરી કાશી તો ક્યાંય નથી ગઈ, પણ મારું તપ પણ કાંઈ ઇન્દ્રાસન ડોલાવે એવું નથી. કેવું છે યોગેશ ભગત આપણું તપ? વિશાલ ભગત, ઇન્દ્રાસન ડોલાવે એવું છે? નિદ્રાસન ડોલાવે એવું છે? કેવું છે? નિદ્રાસન ડોલાવે.
તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માનું. જય રામ કહે સ્વામી સહેજે રે મળિયા, જય રામ સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા. જે વાતને સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે એની વાત જયરામ બ્રહ્મચારી પણ લખે. જો મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી, જેને કે છે અક્ષરાતીત અવિનાશી, જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે. હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે, હથે વાળો હરિ સંગાથે મેં કીધો, હે ભૂમાનંદ કહે જન્મ સુફળ લીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. ઘરે આવીને મહારાજ મળી ગયા. બોલો, ટીવીનું બટન ચાલુ કર્યું અને ગુરુશ્રી દેખાણા. બોલો, આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી હતી. હિંમત ભગત ઘડી ઘડી દેખાય, હાર પહેરાવે, કારણ કે યજમાન હતા. ઘણા બધા ભક્તો સેવા કરતા હોય. મજાની વાત કહું, અહીંયા પ્રતિષ્ઠા, આ પડદા પડદા બંધ, અને હું આવ્યો અહીંયાથી સવારના 7 વાગે, કારણ કે આગલે દી આવ્યો હતો કથામાં, એટલે ગુરુશ્રી જાહેર કર્યું હતું. વિશાલ સાંભળે જેવી વસ્તુ છે, મજાની વાત છે. આગલે દી જાહેર કર્યું હતું કે કાલે સવારે 7ના શુભ મુહૂર્તમાં મારા શ્રીના વરદ હસ્તે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થશે. એટલે બધા ભક્તો ડુંબીલીમાં જેટલા રહેતા હોય બધાને ખાસ આમંત્રણ છે, બધા આવજો. ને આપણે તે વખતે પરોક્ષના ઉપાસક, સ્વામિનારાયણ કોણી, સ્વામિનારાયણનો સય ન ખબર પડે, પણ ગુરુશ્રીએ વાત બતાવી હતી કે આ મંદિરની અંદર મહાદેવજી છે, પાર્વતીજી છે, ગણપતિજી છે, દત્તાત્રેય નારાયણ છે, સૂર્યનારાયણ છે, બધાય છે, 5 દેવ છે, હનુમાનજી છે. અને આપણે ક્રમ હતો, સોમવારે શંકર ભગવાનના મંદિરે જાઉં, મંગળવારે ગણપતિના મંદિરે જાઉં, બુધવારે ક્યાંય ન જાઉં, ગુરુવારે વળી ક્યાંક જાઉં, શુક્રવારે વળી માતાજીના મંદિરે જાઉં, શનિવારે વળી હનુમાનજીના મંદિરે જાઉં, અને જે રહી ગયો હોય રવિવાર ના જાઉં. આવો ક્રમ હતો. એટલે ગુરુશ્રીએ કીધું કે બધા મંદિર, બધા ભગવાનના દર્શન એકી સાથે અહીંયા થતા હોય તો શા માટે નહીં ભાઈ. આપણે આવ્યા ને ગઈકાલે હું ને હિંમત દાદા વાત કરતા હતા, આવીને અહીંયા બેઠો, પહેલો અહીંયા જ ફર્સ્ટ લાઈનમાં બેઠો. આયોજકો તો હોય ને, તે વખતે આયોજકને મુખ્ય આયોજક હતા બધા. આપણે અત્યારે નવી નવાઈના બન્યા નથી. વિશાલ ભગત ખ્યાલ આવ્યો? તે ઊભા કર્યા મને, એ ભાઈ ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, તમારી કેટેગરી હજી A12 A15માં છે, હજી તમે એ વિસ્તારમાં નથી આવ્યા હજી. હિંમત દાદા તે ઊભા કરી, કયો બેલ્ટ હતો એ ખબર, બેલ્ટ જ નહોતો આપ્યો. ગોલ્ડન બેલ્ટ તો A1 કેટેગરી થાય, A++ કેટેગરી. સિલ્વરે નહીં, સિલ્વર તો મહેમાન થાય, સિલ્વરને આગળ આવવા મળે. ધોલેરા ધામ પછીનો ધામ હોય ને, જુનાગઢ ધામ, એના પછીનો કોઈ ધામ હોય ને ત્યાં મોકલી દીધો મને, છેક અહીંયા અડાડી દીધો, અહીંયા બેસવાનું ચૂપચાપ. મેં કીધું કોઈ નથી આવ્યું, હું પહેલો આવ્યો, મને તો બેસવા દો. એ કે ના ના, અહીંયા પહેલાં આવીની વાત નથી, અહીંયા એને બેસવા દેવાય. તો હશે ભાઈ. એટલે બેઠો, કાંઈ ખબર નહીં કોઈ જાતની. પણ એ દિવસ અને આજનો દિવસ, વર્ષ વયા ગયા, 21 પૂરા થવા આવ્યા, પણ ઠાકોરજીને કરવું એક દિવસ આ મંદિરમાં ખાડો થયો નથી. અહીંયા આવ્યા પછી 2 ટાઈમ મંદિર, કેટલી કૃપા દ્રષ્ટિ, કરુણા કરી ઘેર બેઠા મળ્યા. હું કાંઈ કરવા ગયો નથી ને ભાઈ, તમને કહું, સાચું કહું છું, અહીંયા બેઠો છું, કથા કરું છું, ખોટું નહીં કહું. મને ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો. સવારના 7 વાગ્યામાં નીકળી જાય રમવા. તમને મનાશે નહીં, પાણીને આપણે ખોટું લાગવા નહોતા દેતા સવારના પોરમાં. યોગેશ ભગત સમજાય છે એ વાતને? પાણીને ખોટું લાગવા નહોતા દેતા.
કે હવે રમવા જઈએ છીએ તો આખો દી રમશું તો ગંદા તો થઈ જશું ક્રિકેટથી, તો અત્યારે શું કામ નાવું જોઈએ? રાતના આવીને નાશું, સાંજના તો સવારના જઈએ 6 વાગે આવી ત્યારે નાતા. બોલો આવું જીવન હતું. તમે ક્યાં પહોંચાડ્યો? વિચાર કરો ક્યાં પહોંચાડ્યો. આ ભગવાન અને આ સાધુ જેને મળી જાય ને, આ માટીનું ઢેફું ગોપીચંદન બની જાય. બોલો માટીનું ઢેફું જ હતું ને, શું હતું? પગ તળે રગદોડા હતું. પણ એક ગુરુશ્રીના દ્રષ્ટિમાં આવી ગયા, અને ગુરુશ્રીની દ્રષ્ટિમાં આવી ગયા એટલે ભગવાનની દ્રષ્ટિમાં આવી ગયા. સમજવા જેવી વસ્તુ છે. ગુરુશ્રીની દ્રષ્ટિમાં આવ્યા એટલે ભગવાનની દ્રષ્ટિમાં આવ્યા. નકા ભગવાન તો હતા જ ભાઈ, ભગવાન તો હતા જ ને. આ કઈ 200 વર્ષથી છે, પણ ગુરુશ્રીની દ્રષ્ટિમાં આવ્યા. એટલે માટે મહારાજે મધ્ય પ્રકરણના 22મા વચનમાં વાત બતાવી. મહારાજ કે જેટલામાં રાજાનું રાજ્ય ને એટલામાં રાણીનું રાજ્ય. ભગવાન આ એકાંતિક સાધુ પુરુષ ખાલી આપણી ઉપર દ્રષ્ટિ કરી નાખે ને તોય પણ એ જીવાત્માના અનંત જન્મોના પાપ ટાળી નાખે. બોલો આપણે એમ ન માનવું આપણને નથી ઓળખતા, ખાલી આપણને હસીને જયસ્મરણ કરે ને, જયસ્મરણ કરે ને. હું ખાસ મને મારી આ અત્યારે આપણી આ 2 ટાઈમ શોભાયાત્રા થઈ ને, એકવાર પોથીયાત્રા થઈને એકવાર નગરયાત્રા થઈ. એમાં મારી સેવા પૂજ્યપાદ ગુરુશ્રીની બાજુમાં ચાલવાની હતી. એ શું કામ? એ કોઈ ખોટે ખોટા ચડી ન જાય ને, હાથ અડાડે નહીં, હેરાન ન કરે એટલા માટે. શું કરવાનું હતું? હરિભક્તોને ખાલી એટલું જ કહેવાનું હતું, જોરથી બોલો જય સ્વામિનારાયણ. એ તમારી સામે જોઈને જય સ્મરણ કરશે ને તમારું કામ થઈ જાય. એટલું કામ પગે લાગવાથી ન થાય. તમે સામે ઊભા રહ્યો, બગીની સામે આવીને જોરથી જય સ્વામિનારાયણ સ્વામીજી આટલું કરો ને, એ સ્માઇલ આપે, સ્મિત કરે અને તમારી સામે જોઈ જય સ્મરણ કરે ને, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ. એટલા માત્રથી બેડો પાર થઈ. છે કોણ? અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવું તત્વ આપણને પ્રાપ્ત થયું. એના દર્શન માત્રથી, એની દ્રષ્ટિ માત્રથી જીવાત્માના જન્મ જન્માંતરના પાપ બળી જાય. એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે મુજ પર અઢળક રેહો ઢળ્યા. બીજા કોઈના ઉપર નહીં, સ્વામી ઉપર નથી ઢળ્યા. આ કોના ઉપર ઢળ્યા? મુમૈયા ભગત મુજ પર. આ બધાને લેવાનું છે. મુજ પર અઢળક રેહો ઢળ્યા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા. મન દ્રઢ કર્યું રે હો મોરારી. હવે તો મેં મારું મન દ્રઢ કરી નાખ્યું છે. હવે હું તો થઈ રહી જગથી ન્યારી. દુનિયાથી મારી ભાત અલગ પડે છે. કદાચ મારા મિત્રો, મારા પરિવારજનો જે હરિભગત નથી, સત્સંગી નથી, એ મને એમ કહે છે કે તું ક્યાં ગાંડો થઈને ફરે છે? આખો દી સત્સંગ સત્સંગ સત્સંગ, આખો દી મંદિર, બીજું કાંઈ કામ છે કે નહીં? પણ નહીં. મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. ભાઈ આ બધાને સંસારનો કેફ હોય, આ બધાને રૂપિયા પૈસાનો કેફ હોય. મને કોનો કેફ છે? હે કૃપાનાથ, મને તારો કેફ છે. હવે હું થઈ રહી જગથી ન્યારી, મેં મારું મન અર્પણ કરી દીધું છે. ને મહારાજે વચનામૃતમાં બતાવ્યું, વચનામૃત તમારે કહેવાનું. મહારાજ કે કોઈ જો ખરો થઈને અમને મન અર્પે છે ને તો અમે એમાં તલ માત્ર કસર રહેવા દઈશું નહીં. કેટલા વચનામૃત છે પુષ્પેન્દ્ર? મધ્યનું 45મું વચનામૃત. કેટલામું? મધ્ય પ્રકરણનું 45મું. મન અર્પ્યું એના લક્ષણ પણ મહારાજે બતાવ્યા. જેણે મન અર્પ્યું એના લક્ષણ કેવા હોય યોગેશ ભગત? ભગવાનની કથા વાર્તા થતી હોય ત્યારે એના મનમાં એમ હોય કે રખે ને મારાથી એક શબ્દ ચૂકાઈ ન જાય, એવો તલપાપડ થઈ જાય, આંકડો થઈ જાય. આ શ્લોક રમે છે અત્યારે, અને ચોકલેટ બતાવીને લઈ લઈએ તો કેવું થાય? એને રડવા માંડે કે નહીં? એમ પરમાત્માની વાત થતી હોય, પરમાત્માના દર્શન થતા હોય, એટલું આકડું વ્યાકુળ થઈ જાય કે મને કેમ દર્શન ન થયા, મને કેમ પરમાત્માની વાત સાંભળવા ન મળી. આવા જ એના લક્ષણ હોય. એની કોની એમ અટકણ માંડવી કે એણે ભગવાનને મન અર્પણ કર્યું છે. આવા લક્ષણ આપણામાં છે ખરા? આપણે દર રવિ સભા ભરીએ છીએ વૈભવસિંહ. હમણાં સંતો નથી, ક્યાં જવા દો, આરામ કરીએ. સંતો નથી, જમા પાસું શું છે ખબર છે? સંતો નથી તોય પણ આપણે આટલા મોટા સમુદાયની અંદર મંદિરે આવીએ છીએ એનું કારણ જ બતાવે છે કે આપણને આપણા ભગવદીય પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ ગુરુશ્રી અને આપણા મહંત સ્વામી, આપણા કોઠારી સ્વામી બધાએ આપણને ભગવાનમાં જોડ્યા છે. શું કર્યું છે? પોતામાં નથી જોડ્યા. આ બહુ મોટું જમા પાસું છે. નકા કોણ આવે ભાઈ? સંતો આવશે પછી જાશું 28-29 તારીખ પછી. આ કથાની અંદર બેસવાનું, કથાના ચરિત્ર સાંભળવાના, ભાવથી ભગવાનના દર્શન કરવાના, આ શું છે? મન અર્પણ કર્યું એની નિશાની છે. હજી થોડુંક થોડુંક નથી કર્યું, થોડુંક થોડુંક કર્યું છે. જેટલું નથી કર્યું એટલું ફેરફાર આપણે કરી નાખશું એટલે બરાબર થઈ જશે. આનંદ ઉર્મા રે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી. શું? મને એટલો બધો આનંદ થાય છે, મારા માથા પર કોનો હાથ છે? એ ભગવાનનો હાથ છે. કાંઈ નહોતો પણ ક્યાંથી ક્યાં પહોંચાડ્યો. એક બહુ સરસ મજાનો પ્રસંગ યાદ આવે. એકવાર
એક રાજાએ બહુ સરસ મજાનો તળાવ બનાવ્યો, અદ્ભુત તળાવ, અંદર સરસ મજાના જળચર પ્રાણીઓ પધરાવ્યા, માછલીઓ પધરાવી, અને રાજાએ ફરમાન કર્યું કે આ જળચર પ્રાણીઓનો કોઈએ શિકાર કર્યો ને આ માછલીઓ કોઈ પકડવાની નહીં. જે માછલીને પકડશે, જે માછલીને માર નાખશે એને મૃત્યુદંડ આપીશ. હવે રાજાએ ફરમાન કરી દીધું એટલે કોઈ અડે, કોઈ જાય તળાવ પાસે, કોઈ ન જાય. એમાં એક બિચારો ગરીબ માણસ, ભૂખ બહુ લાગી અને પેટમાં આ અગ્નિ ઉપડે, 5-5 દિવસના ઉપવાસ. જોયું કે તળાવમાં કોઈ રક્ષક નથી, કોઈ સિપાહીઓ નથી મૂકેલા. જો માછલી લઈ આવું તો મારા ને મારા પરિવારનું ગુજરાન થઈ જશે, એમ વિચાર કરી અને માછલી પકડવા માટે જાળ લઈ અને તળાવની કિનારે ગયો. તળાવમાં જાળ નાખી તો ખરી, માછલીઓ ફસાવા જાય એટલી વારમાં દૂરથી રાજાનું લશ્કર આવતું દેખાણું. રાજા પોતે અને ઘોડા આવતા દેખાણા. મનમાં ત્રાસ વછૂટી ગયો, અરે શું, રાજાએ તો મૃત્યુદંડ આપવાનું નક્કી કર્યું છે, આ જે અપરાધ કરશે, માછલી જે પકડશે ને, હવે તો ફસાઈ ગયો, હવે શું કરું? ઝાડ નાખી દીધું પાણીમાં, ઝાડ તો દેખાતો બંધ થઈ ગયો, પણ મને અહીંયા તળાવની પાળ ઉપર જોશે તો કહેશે કે તું શું કરતો હતો, માછલી પકડવા આવ્યો હતો, સૈનિકોને પકડી લો ને મૃત્યુદંડ આપી દો, આવું કહેશે તો હું શું કરીશ? બહુ વિચાર કરતા તળાવના પાળ ઉપર જે માટી હતી ને એના પર દ્રષ્ટિ ગઈ. દોડતો ગયો, તળાવમાં પહેલા કૂદકો માર્યો, આખું શરીર પલાળી નાખ્યું, તળાવની માટી પોતાના શરીર ઉપર આમ લગાડી લીધી, વસ્ત્ર ઉતાર નાખ્યા પોતાના, આમ જાણે ભભૂત લગાડી હોય ને. અત્યારે નહીં, પ્રયાગરાજની અંદર બધા કેવા મોટા મોટા સંતો બાવાઓ ભભૂત લગાડે, અખાડાના બધા એવી ભભૂત લગાડી નાખી અને ધ્યાનમાં બેસી ગયા. ધ્યાનમાં બેસી ગયો. રાજાના મનમાં એમ થાય કોઈક અવધૂત વિભૂતિ પુરુષ મારા ગામની અંદર આવ્યા છે. રાજા તો પગમાં પડી ગયો, અરે રે રે, મારું ગામ ભાગશાળી બની ગયું. સંત ચરણ આવ્યા, યદ પદે તીર્થ જાતમ, સંતોના જ્યાં ચરણ પડે ત્યાં તીર્થનું નિર્માણ થાય. આપના ચરણ અહીંયા પડ્યા, હું તો બળભાગી બની ગયો. પણ આંખ ન ખોલે, ગભરાય અંદરથી. રખેને હું કાંઈ બોલીશ, મારી વાણી સાધુ જેવી તો નથી, કાંઈ બોલીશ તો ક્યાંક ફસાઈ જઈશ તો, રાજા ઓળખી જશે તો. રાજાના મનમાં એમ થયું મોની બાબા લાગે છે. પોતાના સિપાહીઓને કહી અને પુષ્પ અને ચંદન મંગાવ્યા, ચંદન પુષ્પથી પૂજન કર્યું અને પોતાના કંઠમાં સુવર્ણના હાર, હાથમાં તોડા આદિ બધો ઢગલો કરી દીધો. 10,000ની સોનામોર આ પેલા ભભૂતિ લગાડેલા માણસના ચરણોમાં અર્પણ કરી દીધી. રાજા જતા રહ્યા. બોલે આંખ ખોલી, આહા આ શું, ખાલી 10 મિનિટ સાધુની નવટંકી કરી મેં, સાધુનો વેશ ધારણ કર્યો, 5-5 દિવસ સુધી ખાવા નહોતું મળતું અને ખાલી સાધુનો વેશ, ખાલી નકલી સાધુનો વેશ ધારણ કર્યો. રાજાએ આટલી બધી સંપત્તિ ઢગલો કરી દીધી. જો સાચો સાધુ બની જાઉં તો કેટલી મોટી વાત કહેવાય. મનમાંથી વૈરાગ ઉપજ્યો, સંપત્તિ આપી રાજાને. રાજાને કીધું હું તો નકલી સાધુ બનવા આવ્યો હતો, પણ રાજા તે મારી આંખ ખોલી નાખી, આજથી હું સાચો સાધુ બની જાઉં છું. સંસાર હરામ કરીને પેલા સાધુ બની ગયા. નામ પડ્યું વૃંદાવન દાસજી મહારાજ. બહુ મોટા સંત થયા, બહુ મોટા સંત થયા. કહેવાનો આશય, આનંદ ઉર્મા રે હો ભારી, સિર પર રાજે ગિરિવર ધારી. જેના હાથ ઉપર, જેના મસ્તક પર પરમાત્માનો હાથ હોય ને એને ડરવાની જરૂર નથી, એને કોઈથી ગભરાવાની જરૂર નથી, કોઈની તાકાત નથી. જમપુરી યમદૂતો કાંઈ ન કરી શકે ને. અરે આપણને તો કાંઈ ન કરી શકે, આપણી સાથે જે કદાચ કુસંગી બેઠો હોય ને એને પણ યમદૂતો જ્યાં સુધી આપણી છાયા હોય ને ત્યાં સુધી સ્પર્શ ન કરી શકે. એટલો તો ભગવાનના ભક્તને કેપ હોવો જોઈએ. ક્યાં ભૂલાય એવો પ્રસંગ છે, ખોખરા ગામ, કચ્છનું ખોખરા ગામ, માંડવીની બાજુમાં. એ લખીરામ બ્રાહ્મણ, મહાન એકાંતિક ભક્ત ભગવાનના. એક વખત ભુજની અંદર સદગુરુવરે અચ્યુતદાસ સ્વામી બ્રાહ્મણોને 84 કરાવતા હતા. એમાં અમુક ભૂદેવો એવી માંગણી કરી કે સંતો અમને પીરસે, અને એટલું જ નહીં, અમે એમાં ધર્મપત્નીની સાથે પતિ પત્ની સજોડે બેસીને જમીએ અને સંતો અમને પીરસે ત્યારે અમે જમીએ. તે વખતે નિર્ગુણદાસ સ્વામી, જે સદગુરુવરીએ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, એણે અચ્યુતદાસ સ્વામીને કીધું કે સ્વામી આવાને જમાડને શું લઈ લેવાનું, જે અધર્મની વાત કરે છે. તે વખતે એ સદગુરુ અચ્યુતદાસ સ્વામીના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા હતા, જાણું તો હું એ છું કે એક માંડવીના લખીરામને જમાડું ને આખા બ્રહ્માંડમાં જેટલા ભૂદેવો છે ને
એકી સાથે બધાને જમાડવાનું મને પુણ્ય પ્રાપ્ત થાય, પણ આ તો લોકાચાર છે એટલા બધાને જમાડવા પડે છે. એ માંડવીના લખીરામના ખાસ પ્રિય મિત્ર રાઘવજી ભગત, બહુ સારા હરિભગત, ખોખરા ગામમાં રહેતા હતા, મહાન એકાંતિક ભક્ત, ભગવાનનો કેફ એવો. અને ભુજ પધાર્યા હતા કામથી, પોતાના ગામ ખોખરા જતા હતા. એમાં રસ્તામાં એક ગરીબ માણસ, આહિર કુટુંબનો, પહેરવેશ ઉપરથી ખબર પડી ગઈ, બિચારો તડપતો હતો, શરીરમાં બહુ તાવ આવેલો, અતિશય તાવ આવેલો. રાઘવજી ભગતે પૂછ્યું, ભાઈ તને શું થાય છે? એ કે બહુ તાવ આવેલો છે. કયું ગામ છે? એ કે હું ભુજ ગયો હતો, મારું ગામ વાડાપદ્ધર છે, મને ઘરે મૂકી દેશો? અને ભગવાનનો ભક્ત તો એવો જ હોય ને જે બીજાને કામ આવે. પોતે નીચે ઉતર્યા, તારું નામ શું છે? મારું નામ હાજો આહિર છે. પોતે ઉચકી ગાડામાં મૂકી, પાછા ભગત ગાડામાં બેઠા અને પોતાને જાવતું ખોખરા પણ ઊંધી દિશામાં વાડાપદ્ધર હતું, તોય પણ વાડાપદ્ધર આ ભક્તને મૂકવા માટે ગયા. પણ શરીરમાં અતિશય તીવ્ર તાવ આવેલો, એટલો બધો તાવ આવેલો. હવે અંતકાળ આવી ગયો તો નજીક, જમના દૂતો દેખાય, 4 ભયંકર જમ દેખાણા, જમ તેડવા માટે આવેલા. પણ જમ નજીક ના આવી શકે, પ્રયત્ન કરે ગાડાની નજીક આવવા માટે, નજીક ના આવી શકે. શું કામ? પેલા રાઘવજી ભગત બળદની રાસ હાથમાં લઈને સ્વામિનારાયણ 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 ભજન કરતા જાય. આ બધું ઓલો હાજો આહિર જોવે કે મારી નજીક આ જમદૂતો આવી નથી શકતા. એનું કારણ શું? આવા ડિબાંગ ભયંકર, આને ખાલી જોઈએ તોય પણ ઝાડા પેશાબ નીકળી જાય એવા ભયંકર એના વેશ. આ જો મને લઈ જશે ને મારશે તો મારી શું વલે કરી નાખશે. પણ આનાથી બચવાનો હવે કોઈ ઉપાય નથી લાગતો. પણ અમારી નજીક કેમ નથી આવતા? જ્યાં નજીક આવવા માટે જાય છે ત્યાં દૂર જતા રહે છે. પછી જોયું તો આગળ બેઠેલા ભગત કંઈક ઉચ્ચારતા હતા. ભગતને પૂછ્યું કે ભાઈ તમે શું બોલો છો? કે મારા ઈષ્ટદેવનું નામ લઉં છું. શું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને આજ આહિરને મંત્ર મળી ગયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને જ્યાં યમના દૂતો નજીક આવવા જાય, સ્વામિનારાયણ બોલે ત્યાં યમના દૂતો એવા દૂર પછડા, એવા દૂર ફેંકાય. આને ખબર પડી ગઈ કે આ મંત્રમાં તાકાત છે. આ મંત્રના લીધે આ જમના દૂતો મારી નજીક નથી આવી શકતા. આજે આહિરે પેલા ભગતને કીધું છે, મને હવે વાડાપદ્ધર નથી જવું, મને તમારી સાથે લઈ જાઓ, નકા યમદૂતો મને પોતાની પાસે લઈ જશે. કે હોય કાંઈ? યમદૂતોની કઈ તાકાત? જ્યાં સુધી તું મારી સાથે છો ત્યાં સુધી તને સ્પર્શ પણ કરી શકે. કે પણ તમે ગયા પછી? કે હું ગયા પછી પણ કાંઈ નહીં થાય, લાવ હું તને કંઠી ધારણ કરાવી દઉં. ભગત બહુ સાદા હતા, અતિશય સાદા. એને કાંઈ શરણ મંત્ર આવડતો નહોતો. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ હરિકૃષ્ણમ દેવમ પ્રપન્નોસ્મિ સપાતુમાં, આવો મંત્ર આવડતો નહોતો, વિદ્વાન નહોતા, બહુ સાદા ભગત હતા. પોતાની પાસે પાણીનું એક પાત્ર હતું, પાણી કાઢ્યું, આજે આહિરના હાથમાં મૂક્યું, પોતાનો હાથ એના પર મૂકી અને કીધું, હે ભગવાન સ્વામિનારાયણ, આ જીવાત્માને તમારે શરણે લેજો, આની કાળ માયા પાપ કર્મથી રક્ષા કરજો, યમદૂતના ભય થકી રક્ષા કરજો. અને પોતાના પાસે કંઠી હતી, ગૌમુખીમાં કંઠી હતી, એ કંઠી આના કંઠમાં પહેરાવી. યમદૂતો દેખાતા અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા એટલું જ નહીં, વાડાપદ્ધર ગામ આવી ગયું. પેલા ભગતે કીધું, રાઘવજી ભગતે, કે હાજા આહિર તમારું ગામ આવી ગયું, હવે ઉતરી જાઓ. અને ગામ જે આવ્યું પછી ગામના લોકો તો ઓળખે તો ખરા. બે એના મિત્રો દોડીને એના બાપાને કહેવા ગયા કે હાજો આહિર બહુ બીમાર પડી ગયો છે, રસ્તામાં પડી ગયો તો, કોઈક અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યો છે, હાલો આપણે લઈ આવીએ. એના બાપા દોડતા દોડતા આવ્યા, હાજા આહિરને જોયું તો હાજા આહિરને ઓલા ભગત ઉતારતા હતા નીચે. ઉતારીને ભગત કે તો ભલે, જય સ્વામિનારાયણ, હું જાઉં છું મારે ગામ હવે. અને પેલા ભગત થોડુંક રોકાણા, પણ આનો બાપ એટલે કુસંગીનો સરદાર હતો. એણે કીધું, તાવ આવે છે પણ આ ગળામાં તે શું નાખ્યું છે? કે આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી છે, આ ભગતે મને પહેરાવી છે. કે આટલા વર્ષોથી આપણો જૂનો ધર્મ ચાલી આવ્યો છે, હવે આપણને કઈ નવી પદ્ધતિ કે નવી પ્રણાલી અપનાવી નથી, કાઢી નાખા કંઠી. આજો આહિર કે ભાઈ સાહેબ બાપા રહેવા દો, આ કંઠી નહીં કાઢો, આ કંઠીએ તો જમના દૂતો થકી મારી રક્ષા કરી છે, આ કંઠી નહીં કાઢો. કંઠી કેમ ના કાઢે? હું તારો બાપ છું, મારો અધિકાર છે,
ગમે પાસે ગમે પેરી આવતો તને ખબર નથી પડતી. આંચકો માને જ્યાં કંઠી તોડી જમના દૂતો આવીને ઉપાડી ગયા. પેલા ભગતના આંખમાં આંસુ આવી ગયા. અરે રે રે, હે ભગવાન, આ જીવના કેવા કર્મો હશે. આપણે પ્રારંભમાં વાત કરી હતી ને કે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, આ જીવાત્માને માથે કરોડો કોટડીઓ પાપની ભરી છે. એમાંથી અડધામાંથી આ દેહ બનાવ્યો છે અને અડધામાંથી દેહના સંબંધી બનાવ્યા છે. આ સંબંધી પાપના છે, પાપના. ભગવાન તરફ જતા રોકે એ સંબંધી પાપના સમજવા. આજા એના બાપાએ એના કંઠમાંથી કંઠી કાઢી નાખી. યમદૂતો તેડી ગયા, માર મારીને ઢોર માર મારીને જમપુરી ભેગો કરી દીધો. અહીંયા સ્વામી કહે છે કે આનંદ ઉર્મા રે ઉભારી, શિર પર ગાજે ગિરિવરધારી. હવે આ જમદૂતનો ભય મને જતો રહ્યો. નિર્ભયની નોબત રે વાગી, કહે મુક્તાનંદ મારી ભ્રમણા ભાંગી ગઈ. હે મહારાજ, મારી ભ્રમણા ભાંગી ગઈ. એ શબ્દોની સાથે આ કીર્તન વિવેચન અને રવિ સભાની કથાને આપણે પૂર્ણ જાહેર કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બરાબર તારીખ 6, 7 અને 8 3 દિવસ સુધી પરમ પૂજ્યપાદ ગુરુશ્રીની ઘર સભા ડોંબીવલીના આંગણે છે. એટલે બધા ભક્તો ખૂબ લાભ લેજો. એ સમયે કોઈ કાર્યક્રમ બનાવશો નહીં. રાતના 9 થી સવા 10 વાગ્યા સુધી ઘર સભા ડોંબીવલીમાં હશે. 6, 7 ને 8 3 દિવસ. અને 9 તારીખે થાણાની ઘર સભા છે. એટલે બધા ભક્તો ખૂબ પૂજ્યપાદ ગુરુશ્રીના દર્શનનો, એમના આશીર્વચનનો અને ઘર સભાનો ખૂબ લાભ લેજો. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ.